આજની રેસીપી છે લાદી પાઉં, એ પણ કઢાઈની અંદર। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। તો એક બાઉલની અંદર અડધા કપ જેટલું હુંફાળું દૂધ, 2 ચમચી ખાંડ અને 1 ચમચી યીસ્ટ એડ કરી એને આપણે ઓગાળી લેવાનું છે। હવે એને ઢાંકી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। 10 મિનિટ બાદ આપણું યીસ્ટ છે એ એક્ટિવ થઈ ગયું છે। તો બીજા બાઉલની અંદર 1 કપ મેંદો લઈ એને ચાળી લેવાનો છે। ત્યારબાદ એમાં મીઠું એડ કરી લેવાનું છે અને મિક્સ કરી જે યીસ્ટવાળું દૂધ હતું ને એને થોડું થોડું એડ કરતા જવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આ લોટને આપણે પ્લેટફોર્મ ઉપર લઈ લઈશું અને એને આપણે 5 થી 7 મિનિટ સુધી એને મસળવાનો છે। કઈ રીતે? તો આ રીતે જો સ્ટ્રેચ અને ફોલ્ડની રીતે। હવે 5 થી 7 મિનિટ બાદ આપણે થોડું બટર એડ કરતા જવાનું છે અને ફરીથી એને 3 થી 4 મિનિટ માટે મસળી લેવાનો છે। હવે આપણો લોટ છે એ બંધાઈ અને રેડી થઈ ગયો છે। તો આ રીતે ટકની મદદથી એટલે કે આ રીતે ફોલ્ડ કરતા જઈ ટક કરી દેવાનો છે લોટને અને કોઈ પણ એક બાઉલની અંદર બટર અથવા તેલ લગાવી લોટ એની અંદર મૂકી ઉપરથી પણ થોડું તેલ અથવા બટર લગાવી એને આપણે 1 કલાક માટે રેસ્ટ આપી દઈશું। તો 1 કલાક બાદ આપણો લોટ છે એ સરસ રીતે ફૂલાઈ ગયો છે। તો હવે એને આપણે આ રીતે હવા કાઢી લેવાની છે એટલે કે પંચ કરી અને ફરીથી આપણે કિચન પ્લેટફોર્મ ઉપર 1 થી 2 મિનિટ માટે મસળી લેવાનો છે। હવે જેવડા પાઉં બનાવવા છે એવડા સાઇઝના આપણે લુવા રેડી કરી લેવાના છે। તો મેં અહીંયા 4 લુવા રેડી કર્યા છે। હવે કોઈ પણ વાસણ અથવા પેન કે મોલ્ડની અંદર આપણે બટર લગાવી બટર પેપર એડ કરી દઈશું અને એક લુઓ લઈ આ રીતના એનો આપણો રેડી કરી લેવાનો છે પાઉંનો શેપનો। હવે આ જ રીતે મેં અહીંયા 4 પાઉં છે રેડી કરી દીધા છે એટલે કે લુવા છે રેડી કરી દીધા છે અને ઢાંકણ ઢાંકી 1 કલાક માટે મૂકી દીધા છે। ત્યારબાદ કઢાઈ છે એને પ્રી હીટ કરી લીધી છે અને 1 કલાક બાદ આપણા પાઉં છે સરસ ફૂલાઈ ગયા છે। તો એની ઉપર મિલ્ક બ્રશ કરી આપણે કઢાઈની અંદર એને મૂકી દેવાના છે લગભગ 30 થી 35 મિનિટ માટે। તો 30 થી 35 મિનિટ બાદ આપણા પાઉં છે સરસ રીતે બેક થઈ ગયા છે। હવે ઉપરથી આપણે બટર અથવા તેલ લગાવી દઈશું। તો પછી આપણે ભીના કપડાથી એને 10 મિનિટ માટે ઢાંકી અને મૂકી દઈશું। તો 10 મિનિટ બાદ આપણા પરફેક્ટલી પાઉં છે એ બની રેડી થઈ ગયા છે। તો જો હું તમને એને બતાવું છું કે કેટલા સ્પોન્જી અને કેટલા સરસ બન્યા છે। તો કેવી લાગી તમને આજની આ લાદી પાઉંની રેસીપી? વિડીયો ગમ્યો હોય ને તો લાઈક જરૂરથી